सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 2 ચોપાઈ નંબર આપણે 25 આવેલા છે। ચોપાઈ નંબર 25। सब सृष्टि सेजदा करे होवे जाहिर अखंड धाम, जो याद नहीं अक्षर को सो सुध सबो हुई तमाम। सब सृष्टि सेजदा करे, पार ब्रह्म परमात्मा आ दुनियानी अंदर तारतम वाणी द्वारा सांभळજો सुंदर साथ तारतम वाणी द्वारा, कारण के અહીંયા પ્રગટ થયા કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, કેવા છે, આ બધી સુધ આપણને ક્યાંથી પડી? તો તારતમ વાણી દ્વારા ધનીએ ખુદ પોતાની પહેચાન કરાવી, ધનીએ ખુદ પોતાની પહેચાન કરાવી। તો આ જે જ્ઞાન જે છે, તારતમ વાણીનું જ્ઞાન છે, આખા બ્રહ્માંડની અંદર પસરશે, આખા બ્રહ્માંડની અંદર પસરશે। હવે આ જ્ઞાનની અંદર એક બીજી વાત કહી, तीजू चरण कैसे, जो याद नहीं अक्षर को, जो याद नहीं अक्षर को, सब सृष्टि सेजदा करे, आखू ब्रह्मांड जे पार ब्रह्म परमात्मा ने मानसे। सेजदा करो मीन्स एमने मानसे। शू थशे अहीं आगळ? आ समय बनशे तो शू बनशे? तो जे नारी फिरका जे बधा छे, जे नारी फिरका छे बधा समाप्त थई जशे। जुदा जुदा धर्म ग्रंथो छे, जुदा जुदा धर्म पंथो छे, ए बधा समाप्त थईने एक नाजी फिरकानी अंदर मीन्स ए बधुं छोड़ी अने एक पारब्रह्म परमात्मानुं पूजन करशे। लेकिन जे सब सृष्टि सेजदा करे, सब सृष्टि सेजदा करे, होवे जाहिर अखंड धाम, होवे जाहिर अखंड धाम। जाहिर થઈ ગયું પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી, ક્યાં છે આની શુદ્ધ પડી। તારતમ વાણી દ્વારા તો ત્રીજું ચરણ ને ચોથું ચરણ બહુ મહત્વનું છે। જો યાદ નહીં અક્ષર को, जो याद नहीं अक्षर को, तो अक्षर ब्रह्मने શું યાદ નથી? અક્ષર બ્રહ્મને જાગૃત બુદ્ધિની બધી સમજ છે, શુદ્ધ છે, નિજ બુદ્ધની શુદ્ધ નથી। અક્ષર બ્રહ્મને નિજ બુદ્ધની શુદ્ધ નથી અને એ નિજ બુદ્ધની શુદ્ધ પણ જાહેર થઈ ગઈ, એ નિજ બુદ્ધ પણ જાહેર થઈ ગઈ। એટલે કે છે જો યાદ નહીં અક્ષર को, सो शुद्ध सबो हुई तमाम, सो शुद्ध सबो हुई तमाम। બધાને આની સમજ પડી ગઈ। કહેતી હું ઉમત को, इंद्रावती सखी तो पुकार पुकार કરીને કહે છે કે તને આ બધી વાતો કરવાની આ બ્રહ્માંડની અંદર, તો કે છે હું આ વાતો નહીં કરું, નહીં બતાવું તો મારો સાથ જાગશે કેવી રીતે? મારો સાથ જાગશે કેવી રીતે? એટલે છે કહેતે હું ઉમત को सुनसी सब संसार, આખું બ્રહ્માંડ સાંભળશે, જેની શુદ્ધ અક્ષર બ્રહ્મ પણ નથી એ બધી વાતો। પાતાળથી પરમધામની બધી શુદ્ધ અક્ષર બ્રહ્મ છે, જાગૃત બુદ્ધની। જાગૃત બુદ્ધ છે કોની? તો અક્ષર બ્રહ્મની। પણ જે નિજ બુદ્ધ છે એની શુદ્ધ અક્ષર બ્રહ્મ નથી અને એ પણ અહીંયા જાહેર કરી દીધી, એ પણ બતાવી દીધી। પણ આમાં થશે શું? તો જે નિસ્બતી હશે ને એ આની અંદર ડૂબશે, જે નિસ્બતી હશે એ આની અંદર ડૂબશે। નહીં તો આ જે બધી વાતો છે એની અંદર ઉબાસ્યો આવશે, ઊંઘ આવશે, નીંદ આવશે, ચેન નહીં પડે, સમજ નહીં આવે, આ બધું જ થશે। સરસ ઉદાહરણ બતાવું। મહાદેવજી છે એ પારનું જ્ઞાન આપી રહ્યા હતા, કોને? બ્રહ્મ જ્ઞાન। પારનું જ્ઞાન મીન્સ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પાર્વતીને આપી રહ્યા હતા। તો પાર્વતી તો સૂઈ ગયા।
પાર્વતી સુઈ ગયા. તો હુંકારો કોણ ભરતું હતું? પોપટ. હુંકારો ભરતું હતું કોણ? તો પોપટ. પણ એ પોપટ હતું કોણ? સુખદેવજી. એ પોપટ હતું કોણ? તો સુખદેવજી. હવે તમે વિચાર કરો, કોણ બતાવી રહ્યું હતું? મહાદેવજી. મહાદેવજી છે કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના. કોણ સોંપડી રહ્યું હતું? સુખદેવજી. સુખદેવજી છે કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના. મહાદેવજી કોને બતાવી રહ્યા હતા? પાર્વતીને. પાર્વતી તો સુઈ ગયા. નિસ્વત ન હતી. એમ અહીંયા આગળ પણ કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે, જેની નિસ્બત છે, જેનું મૂળ તન ધણીના ચરણોની અંદર છે, જેને પરાતમ કહીએ છીએ. આપણી પરાતમ ધણીના ચરણોની અંદર છે. ધણી સાથેની જે નિસ્બત છે એને જ આ નિજ બુદ્ધ મળશે. એના સિવાય બીજા કોઈને નહીં મળે. પણ આ નિજ બુદ્ધની સાથે સાથે, સુંદર સાથ, બહુ મહત્વનો પોઈન્ટ આ નિજ બુદ્ધની સાથે સાથે જો કોઈ આમ ખલક જો આની સંગત કરશે, બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશે, તો એને ત્રીજી બહિસ્તી મળી જશે. સંગતને કારણે ત્રીજી બહિસ્તી કે જે વ્રજ અને રાસ કરતા ઉપરની બહિસ્તી મળશે. વ્રજ અને રાસ કરતા ઉપરની બહિસ્તી મળશે. વિચાર્યો. એટલે એ કહે છે કે જો યાદ નહીં અક્ષર કો, જો યાદ નહીં અક્ષર કો, સો સુધ સબો હુઈ તમામ. સો સુધ સબો હુઈ તમામ. બધાને આ શુદ્ધ પડી ગઈ. આખા બ્રહ્માંડની અંદર આ શુદ્ધ પડી ગઈ. જો સૃષ્ટિ સુપન જીવ કી નહીં लिखे मीने लगार, सो सृष्ट अखंड सुख में पहुंची नूर के पार. હવે આની સમજ પડી. આની શુદ્ધ પડી તો પરિણામ રૂપે શું આવ્યું? તો આ બ્રહ્માંડની અંદર જુદા જુદા ફિરકાઓની અંદર જે વહેંચી ગયા હતા, જુદા જુદા ધર્મોની અંદર જે વહેંચી ગયા હતા, જેને નારી ફિરકા કહે છે, એ નારી ફિરકા સમાપ્ત થયા. પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન એમને મળ્યું તો પાક થયા. પાક થવું એટલે શું? નહીં ધૂને સાફ થવું એ પાક નથી. એ પાક થયા. મીન્સ જેમની શુદ્ધ હતી, જેમની શુદ્ધ નથી, એ શુદ્ધ મળી, સમજ પડી. દિલથી આને સ્વીકાર્યું, એ પાક થયા. અંતસ્કરણથી ને દિલથી સ્વીકાર્યું અને એની અંદર એનો સિજદો કરવા લાગ્યા. એટલે નારી ફિરકા બંધ કરી એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. અને એ જે પૂજન કરવા લાગ્યા એ કયામત છે એમના માટે. એક કયામત છે એમના માટે. અને એને કારણે એમને અખંડ બહિસ્તી મળી. કયામત એટલે શું? જીવન પરિવર્તન. જે જીવ હતો એ 84 લાખ યોની અંદર ફરતો હતો, એ અખંડ થઈ ગયો સર્વને માટે. એ કયામત છે. કયામત એટલે શું? કે અહીં આગળ આ બ્રહ્માંડની અંદર જે જીવ છે, જે તનની અંદર બેઠેલો છે, એ નાસ્તિક છે, નારી ફિરકાની અંદર ફરી રહ્યો છે. અને એ બધું છોડી અને નાજી ફિરકાની અંદર આવે, એ પાક થયો. અને પાક થયો તો એના પરિણામ સ્વરૂપે એને અખંડ બહિસ્તી મળશે. અખંડ બહિસ્તીના સુખ મળશે. આ કયામત છે. પણ એ કયામત આવશે ક્યારે? આપણે જઈશું ત્યારે. એ પહેલા નહીં આવે. જો સૃષ્ટ સપન જીવ કી, આ બ્રહ્માંડની વાત કરી રહ્યા. સૃષ્ટ સપન જીવ કી મીન્સ આ બ્રહ્માંડની વાત કરી રહ્યા છે. નહીં લીખી મીને લગાર, કે એમનું કોઈ ભવિષ્ય જ ન હતું. નહીં લીખે મીને લગાર, એમનું ભવિષ્ય શું હતું? કર્મ કાંડ કરો, જન્મો ને મરો, 84 લાખ યોની અંદર ફરો.
અને કોઈ ભવિષ્ય ન હતું. સો સૃષ્ટ અખંડ સુખ મેં. એમને સમજ નથી કે આપણે કેવી રીતે પાર જઈશું, અને પાર ઉતરી ગયા. એમ આપણને પણ શુદ્ધ નથી, પણ આ તારતમ વાણી લઈ અને જો એની અંદર ડૂબીશું તો આપણે ક્યારે જઈશું ધણીના ચરણોમાં જાગૃત થઈશું, આની પણ શુદ્ધ નહીં પડે. સો સૃષ્ટ અખંડ સુખ में पहुंची नूर के पार, पहुंची नूर के पार. હવે પહોંચી નૂર કે પાર નો અર્થ શું? હવે નૂર કે પાર ની વાત કરી રહ્યા છે તો કયો કે ધણીના ઇશ્કની એમને સમજ પડવા લાગી, પહેચાન થવા લાગી, અને એની અંદર ડૂબી રહી છે. તો આમ ખલક ડૂબે ખરી? પ્રશ્ન હવે જાતે અંદર ભીતર આ બધું કરવાનું. સ્વામીજીએ તો ઈશારાની અંદર કહી દીધું, પણ હવે એની અંદર આપણે જાતે ડૂબવાનું. વિચાર કરો સુંદર સાહેબ. તો આગળ આપણે બતાવ્યું એ પ્રમાણે કે ક્યારે પહોંચે, મીન્સ કે પરમધામની અંદર ભલે ભલે ઈશ્વર આમ ખલક રહી, પણ પરમધામની અંદર શું લીલા થાય છે એની એમને સમજ પડવા લાગી કે ભાઈ પરમધામની અંદર રાજજી શામાજીને રૂહો રહે છે અને અખંડ ઇશ્કની અંદર તરબોળ છે. આ બધી સૂઝ, આ બધી સમજ જે અક્ષરબ્રહ્મને પણ ન હતી, અને એ બધી સમજ અને એ બધી લીલાઓની સમજ આમ ખલકને પડવા લાગી. આમ ખલક પણ આને સમજવા લાગી. હવે એ સુધ જો લે આए रूह अल्लाह चौथे आसमान, तीन से ती प्राप्त भई त्रिगुण सृष्ट पहचान. ચોથું આસમાન જે બતાવ્યું છે રંગમહોલ, એ સુધ જો લે આए, જે આ સુધ હતી એ કોણ લઈને આવ્યું? તો રૂહ અલ્લાહ ચોથે આસમાન. रूह अल्लाह चौथे आसमान. તો આ શુદ્ધ કોણ લઈને આવ્યું? તો રૂહ અલ્લાહ. હવે રૂહ અલ્લાહ એટલે સામાજી ન સમજો સુંદર સાહેબ. કેમ સામાજી નથી? પહેલા પેલું આ સમજો કે કેમ સામાજી નથી. તો સામાજી તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મોસીમાં છે. તો આ ઇશ્કની લીલા કેમની લઈને આવે? એક આ પ્રશ્ન. તો લાવ્યું તો કોણ લાવ્યું? તો રૂહ અલ્લાહ લઈને આવ્યા. તો રૂહ અલ્લાહ છે કોણ? તો રાજજી મહારાજનું આનંદ સ્વરૂપ જે છે એ લઈને આવ્યું. કોના માટે? તો રાજજી મહારાજના આનંદ અંગ અને એમના અંગો માટે. આનંદ અંગ. રાજજી મહારાજનું આનંદ અંગ કોણ? શ્યામા મહારાણીજી. અને એમના અંગો કોણ? રૂહો. આપણે રાજજી મહારાજના તન છે ને શ્યામાજીના અંગો છે. શ્યામાજીના અંગો છે, પણ રાજજી મહારાજનું આનંદ અંગ કોણ છે? તો શ્યામાજી છે. અને એમના અંગો કોણ છે? શ્યામાજીના અંગો કોણ છે? તો બધી રૂહો છે. તો એમના માટે મીન્સ શ્યામાજી અને રૂહો માટે ધનીનું જે આનંદ સ્વરૂપ છે એ લઈને અહીંયા આવ્યું. આનંદ સ્વરૂપ. આનું ઉદાહરણ એક બતાવો. એક સરસ ઉદાહરણ સમજવા માટે છે, બીજું કઈ નહીં, કન્ફ્યુઝ ન થવા એટલા માટે. કે રાજજી મહારાજ એક નાનું ફેમિલી છે. એક નાનું ફેમિલી છે. જેમ આપણું પરમધામનું ફેમિલી છે, એમ અહીંયા બ્રહ્માંડની અંદર એક નાનું ફેમિલી છે. પતિ પત્નીને બાળકો છે. પતિ પત્નીને બાળકો. હવે
પત્ની અને બાળકો જે છે એ ફરવા જાય છે. ફરવાની અંદર એટલો બધો એમને આનંદ આવે છે. ફરવા જાય છે પત્ની ને બાળકો ફરવા જાય છે, એમને એટલો આનંદ આવે છે તો ઘરને ભૂલી ગયા. હવે ઘરને ભૂલી ગયા એટલે ઘરે બેઠા બેઠા પતિ વિચાર કરી રહ્યા છે, આ બાળકો અને આ પત્ની આ 15 દિવસ થયા હજુ આયા કેમ નથી, શું કરી રહ્યા છે, એમનો કોઈ મેસેજ નથી, કશું નથી, ક્યારે આવવાના છે કશું નથી, લાય હું જઈને બોલાઈ આવું. એટલે પતિ છે એમને બોલાવવા જાય છે. પતિ એમને બોલાવવા જાય છે. તો હવે પતિ જો બોલાવવા જાય તો કયા સ્વરૂપે જાય? પ્રેમથી બોલાવે કે પછી એમને કેપથી બોલાવે? વિચારો આવે સુંદર સાહેબ. કોને બોલાવવા ગયા છે? તો પોતાની પત્નીને બાળકોને. પત્નીને કહે છે કે ચાલ હવે ઘરે જઈએ આપણે. આ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. ગઈકાલે પણ બતાવ્યું હતું સુંદર સાથ કે રાજ્ય મહારાજનું આનંદ અંગ અને સત અંગ એ પરમધામની અંદર ધ્યાનસ્થ છે. એક ધ્યાનસ્થ છે અને એક ફાર્મસીની અંદર છે. અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે એટલે સત અંગ એ ધ્યાનસ્થ છે અને આનંદ અંગ છે એ ફાર્મસીમાં છે. તો આ બંનેમાં ફેર શું? એક ધ્યાનસ્થ છે અને એક ફાર્મસીમાં છે. ફેર તો કંઈક હશે ને. તો ફેર એ છે બેન કે જે ધ્યાનસ્થ છે એ એમના અંતસ્કરણની અંદર આ લીલા જોઈ રહ્યા છે. અક્ષર બ્રહ્મ પોતાના અંતસ્કરણની અંદર આ લીલા જોઈ રહ્યા છે. આ લીલા ક્યાંથી રહી છે? એમના અંતસ્કરણની અંદર. એટલે બેઠા બેઠા જોઈ રહ્યા છે બ્રહ્મલીલા. એટલા માટે એ ધ્યાનસ્થ છે. એક ધ્યાનથી જોઈ રહ્યા છે, એક ચિત્તથી જોઈ રહ્યા છે. હવે જે ફાર્મોસીમાં છે એનો અર્થ શું છે? તો ફાર્મસીનો અર્થ મીન્સ કે એમની જે સુરતા છે એ સુરતા બીજે જોઈ રહી છે. પણ એ પોતાનું અસ્તિત્વ ભૂલી બેઠી છે. ભૂલીને બેઠેલી છે. અને બીજી દ્રષ્ટિએ કહીએ તો કે દિલમાંથી નીકળી અને અંતસ્કરણની અંદર આ બધું જોઈ રહી છે. એને ફાર્મસી કહે છે. પેલા એક ચિત્તે જોઈ રહ્યા છે, શુદ્ધ છે, પણ એક ચિત્તે જોઈ રહ્યા છે, આપણને શુદ્ધ નથી અને આપણે આ જોઈ રહ્યા છીએ. ફાર્મસી છે. જો શુદ્ધ હોત તો આપણે જાગૃત થઈ ગયા હોત. એ જાગૃત અક્ષરબ્રહ્મ જાગૃત નથી થતા એની પાછળનું કારણ એ લીલાની અંદર એટલા મગ્ન થઈ ગયા છે. જેમ આપણે પિક્ચર જોવાની અંદર મગ્ન થઈ જાય એમ મગ્ન થઈ ગયા છે. પિક્ચર પતે ત્યાર પછી આપણે ઉઠીને ઘરે જઈએ. એ ધ્યાનસ્થ કહેવાય. પરમધામની અંદર આપણી આંખો ખુલી છે, ધણીની આંખોની અંદર જોઈ રહ્યા છે તો આપણને ફાર્મસી છે. કેમ? દિલમાંથી અંતસ્કરણની અંદર આવેલા છે એટલે આપણે ધ્યાનસ્થ નથી. પરમધામની અંદર આપણે ફાર્મસીમાં છીએ. એટલે તેની કે લાવો પ્યાર કરો દીદાર. હવે પ્યાર લાવો તો તમને હું મળીશ, નહીં તો નહીં મળીશ. દર્શન આપીશ નહીં તો દર્શન નહીં મળે તમને. એ શુદ્ધ જો લે આए, આ જે શુદ્ધ છે એ કોણ લઈને આવ્યું? તો રૂહ અલ્લાહ ચોથે આસમાનથી લઈને આવ્યા. મલકુત, જબરુત, લાહુત અને અર્શ અજીમ, ચોથું આસમાન. મૂળ મિલાવો. અથવા તમે જો મલ્ક એટલે કે છે વૈકુંઠ છે, અક્ષરધામ છે, પરમધામ છે અને મૂળ મિલાવો છે.
આ રીતે રંગમોલ અને મૂલમિલાઓ, અર્શ અજીમ જેને કહે છે. હવે એ મલકુતથી શરૂ કરીએ છીએ તો આ રીતે થાય છે. હવે આપણે એ મૃત્યુલોકમાં છીએ, તો મૃત્યુલોકની અંદર તમે કરો તો નાસુત, તો નાસુત, મલકુત, જબરુત અને લાહુત, આ ચોથું આસમાન. નાસુત એટલે મૃત્યુલોક, નાશ પામે એ, આ મૃત્યુલોક છે, નાસુત છે એને કહેવાય. તો ચોથું આસમાન કયું? તો અહીંયાથી ચોથું આસમાન ગણો તો નાસુત છે પહેલા, પછી એની ઉપર શું આવે છે? મલકુત, વૈકુંઠ. નાસુત એટલે આ અત્યારની ભૂમિ છે મૃત્યુલોક, એને નાસુત કે છે. પછી મલકુત એટલે વૈકુંઠ, તેની ભાષા છે એટલે થોડા સમજવા પ્રયત્ન કરો. પછી જબરુત, અક્ષરધામ, અને લાહુત, પરમધામ. અને પરમધામ થી આ લઈને આવેલા છે ક્યાં આગળ? તો આ બ્રહ્માંડની અંદર, નાસુતની અંદર લઈને આવેલા છે. એટલે ચોથું આસમાન આ રીતે બતાવ્યું છે. એટલે રૂહ અલ્લાહ ચોથે આસમાન, એ સુધ જો લે આવે, એ સુધ જો લે આવે, કઈ સુધ? નિજ બુદ્ધ. એના સિવાય બીજું કોઈ ના આપી શકે. રાજ્ય મહારાજના આનંદ સ્વરૂપ સિવાય આ સુધ આપણને કોઈ ના આપી શકે. આનંદ સ્વરૂપ સિવાય. સામાજીનો ફાર્મોસીમો છે એટલે સામાજીનો વિચાર છોડી દો. સુંદર સાથ રૂહો ફાર્મોસીમો છે. આ સુધ કોણ આપે? કે ઘર અને ઘરના સભ્યો આપે. પણ ઘરના સભ્યો ન હોય તો કોણ આપે? ઘરનો માલિક. પરમધામમાં જાગૃત છે કોણ? તો એક રાજ્ય મહારાજ સિવાય બીજું કોઈ જાગૃત નથી. અને બીજી રીતે જોઈએ તો આપણા બધા સંશયો દૂર થશે. પરમધામમાં જાગૃત છે કોણ? તો એક રાજ્ય મહારાજ સિવાય કોઈ જાગૃત નથી. તો એ કોણ જગાવી રહ્યું છે? જે જાગૃત હોય એ જગાવી રહ્યા. ધની જ જગાવી રહ્યા છે. કોને જગાવી રહ્યા છે? તો રૂહોને જગાવી રહ્યા છે. તો રૂહોને જગાવવા માટે શું કરે? રૂહો છે કોણ? રાજ્ય મહારાજના દિલના સ્વરૂપો છે. તો પછી ધની દિલથી વાતો કરે, અને ધની જે દિલથી વાતો કરે એ રૂહ અલ્લાહ છે. એ રૂહ અલ્લાહ છે. तीन सेती प्राप्त भई, त्रिगुण सृष्ट पहचान. तीन सेती प्राप्त हुई. હવે આ જે તીન સેતી શું છે? તીન સેતી પ્રાપ્ત ભઈ, કોને મળ્યું? આ જ્ઞાન મળ્યું તો કોને મળ્યું? તો કે છે ત્રિગુણ સૃષ્ટ પહેચાન. ત્રિગુણ સૃષ્ટ પહેચાન કે આ બ્રહ્માંડની અંદર, કાળમાના બ્રહ્માંડની અંદર બધાને આની શુદ્ધ થઈ, બધાને આની પહેચાન થઈ. પરબ્રહ્મ પરમાત્માની પહેચાન ક્યાં રહે છે? સુલીલા કરે છે. આ બધી અમને શુદ્ધ પડી. સ્વામીજી સાથે 5000 નો સુંદર સાથ હતા. 5000 સુંદર સાથ હતા. એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને જે બીજી 3000 હતી એ આમ ખલક હતી. અને એમને પણ આ લીલાની શુદ્ધ પડી. આ તો એક ઉદાહરણ આ સમજાવવા માટે બતાવી રહ્યો છે. એમ અત્યારે જાગણી બ્રહ્માંડની અંદર પણ બધાને શુદ્ધ પડે છે. આની અંદર જે ડૂબે છે, આની અંદર જે ડૂબે છે, તારતમ વાણીના વચનો જે ગ્રહણ કરે છે, એ બધાને આની શુદ્ધ સમજ પડે છે. तीन स्वरूप की भी तक जन्म से लेकर सुख हो आगे संयनो એ ચર્ચા સબ ઉપર. હવે જે રૂહ અલ્લાહ જે લઈને આવ્યા, રૂહ અલ્લાહ જે લઈને આવ્યા, તો કાંજી જે કાંજી ભટ્ટ છે, એમની કથાની અંદર દર્શન દે છે. ભાગવત જે કરી રહ્યા હતા અને ત્યાં આગળ દર્શન દે છે, અને દર્શન દઈ અને બધું જ બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજ રૂહ અલ્લાહ સ્વરૂપ કોને દર્શન આપે છે? તો ધની દેવચંદ્રજીને, શ્યામાજીને દર્શન આપે છે, બધું બતાવે છે, અને કે છે આ બધો સાથ અહીંયા આવેલો છે.
શાંભજીને કશું સુધા નથી બતાવી રહ્યા છે ધણી, બધો સાથ અહીંયા આવે છે અને જગાડવાનો છે અને એમને લઈને ચાલો પરમધામ પાછા. અરે સામાજી વિચાર કરે છે કે હું મને કશી ખબર નથી, તો કે તું આની ચિંતા કરીશ નહીં, બધાને લાવીશ. ધણી કહે છે હું બધાને લાવીશ, તું આની ચિંતા ના કરીશ. એટલે તીન સ્વરૂપ કી ભી તક, તીન સ્વરૂપ કી ભી તક, કે જે પરમધામથી આ ખેલ જોવાયા છે એમની આ બી તક છે. અને એ જે છે રૂહલ્લા લઈને આવેલા છે અને તું એમને બતાય. સુંદર સાહેબ સમજો આની અંદર શા માટે આ રીતે બતાવી રહ્યો છું, એની પાછળનું કારણ છે. એટલે તીન સ્વરૂપ કી બી તક, તીન એટલે ત્રણ જણીને એવું ના માનશો, તીન કે જે સ્વરૂપો જે પરમધામની અંદર છે એમની આ બી તક છે, એમની બી તક છે. એટલે તીન સ્વરૂપો કી બી તક, જન્મ સે લેકર આ બ્રહ્માંડની અંદર આવ્યા અથવા પરમધામથી આપણે આવ્યા. આપણો જન્મ ક્યાં થયો? પરમધામથી શરૂઆત ક્યાંથી થઈ? પરમધામથી. અને પરમધામ પાછા જઈશું ત્યાં સુધીની બી તક. બીજી દ્રષ્ટિએ જોઈએ તો આ બ્રહ્માંડની અંદર જન્મ સે લેકર, પણ આ બ્રહ્માંડની વાત નથી. સો કહો આગે સંયનો, સો કહો આગે સંયનો, કે એમને આ જે વાત છે, આ જે ધણી જે લઈને આવ્યા એ બધી કે સુંદર સાથ સાથે બધાને જણાવો, સુંદર સાથને જણાવો. સો કહો આગે સંયન કો, એ ચર્ચા સબ ઉપર, એ ચર્ચા સબ ઉપર, કે આ જે ચર્ચા જે છે, આ જે જ્ઞાન છે બહુ મહત્વનું જ્ઞાન છે. કેમ? શું કારણ છે કે આપણે ત્યાંથી આવ્યા ને આપણે ત્યાં પાછા જવાનું છે, એટલા માટે અહીં ભૂલીને બેઠા છીએ અને મારું મારું કરીને બેસી ગયા છે કે આ ઘર મારું છે, આ ઘર મારું છે, મારું છે. હા ભાઈ તારું છે, લો ફરવા તારું છે, તમને સોંપી દીધું. આ ઘર તમારું છે, તમને સોંપી દીધું. 14 લોકની અંદર ફર્યા કરો. ભાઈ આ મારું નથી, મારું તો પરમધામ છે, તો પરમધામની અંદર ફર્યા કરો. તો આપણું છે ક્યાં? એટલે અહીંયા મારું મારું ન કરો, આપણું તો પરમધામ છે. એટલે તીન સ્વરૂપ કી બી તક, જન્મ સે લેકર. અહીંયા આપણે ભૂલી ગયા છે. હવે એમની આગળ તમે આ બધું રજૂ કરો, આ બધું એમને બતાવો કે તું પરમધામથી આવેલું છું, આ ખીલીને તું ભૂલી છું, ચાલો આપણે પાછા જઈએ. ધણી દેવચંદ્રજી એ શરૂ કર્યું બતાવવાનું કે ભાઈ આ બધું જ્ઞાન મળ્યું છે તો કોને બતાવું? તો પહેલા ગાંગજીભાઈ મળ્યા. હવે ગાંગજીભાઈ મળ્યા ને ખરા એમને, તો મળ્યા તો એમને ખબર પડી ગઈ, કારણ કે અંદર હવે કઈ શક્તિ છે? રૂહલ્લા. અને રૂહલ્લા આ તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. 3 કલાક સુધી વાતો કરી રહ્યા હતા, એક જગ્યાએ ઉભા. વિચાર કરો સુંદર સર. આગળ આવશે તો બતાવીશું. હા તો ખાલી એમના અવાજ પરથી ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા હતા કે આ પરમધામની આ આત્મ છે. એકવાર સત્સંગ કરવા બેઠા હતા અને બહાર એક બાઈ શાકભાજી વેચી રહી હતી અને ધણી દેવચંદ્રજી કહ્યું કે ભાઈ એ બાઈને બોલાવો, એ પરમધામની આત્મ છે. ખોજીબાઈ, મુસ્લિમ કન્યા હતી, ખોજીબાઈ ની આત્મ હતી. કહેવાનો મતલબ કે હવે એમને પહેચાન થઈ ગઈ હતી, કારણ કે અંદર જે શક્તિ હતી એ શક્તિ બધું પહેચાન કરાવી રહી હતી. હવે પ્રશ્ન એ થાય છે સુંદર સાહેબ, બહુ બારીક પ્રશ્ન છે આ. તો શું એ પહેચાન 5મા દિવસની અંદર ધની સ્વામી પ્રાણનાથજીને નહીં હોય? સાંભળજો સુંદર સાહેબ, શું એ પહેચાન 5મા દિવસની અંદર સ્વામી પ્રાણનાથજીને નહીં હોય, ધનીજીને નહીં હોય? શું એ પહેચાન 6ઠા દિવસની અંદર મોમિનોને નહીં હોય? પ્રશ્ન જાતે આ બધું કરવાનું. સાંભળજો, શા માટે? કે ધની દેવચંદ્રજીના દિલની અંદર જ્યારે બિરાજમાન થયા
તો એમને બધું દેખાવા મળ્યું. પાંચમા દિવસની લીલાની અંદર પણ, પાંચમા દિવસની લીલાની અંદર, ચોથા દિવસની લીલા સમાપ્ત થઈ, પાંચમા દિવસની લીલાની અંદર મહારાજ ઠાકોરના તનની અંદર, ઇન્દ્રાવતીજીના તનની અંદર જયારે બિરાજમાન થયા, તો એમને પણ પરમધામ દેખાવા મળ્યું. બધું જ એમને દેખાવા મળ્યું. તો શુદ્ધ એમને નહીં હોય? છઠ્ઠા દિવસની અંદર રાજજી મહારાજ મેરા અર્થ દિલ મોમિન કરીને બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર વિરાજમાન થયા. તો આ શુદ્ધ આપણને નથી? પ્રશ્ન કરો જાતે. હવે નથી તો કેમ નથી? આપણને આ શુદ્ધ નથી તો કેમ નથી? પહેલામાં પહેલું અંદર કે જો આપણે દાવો કરીએ છીએ, પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, આપણે આ મન જે છે દ્રઢ કરવા માટે બતાવી રહ્યો છે કે આપણું મનોબળ છે દ્રઢ. એટલે ઈશ્ક અને ઇલમ જે વિશ્વાસ છે એ વિશ્વાસ દ્રઢ થાય એટલા માટે બતાવી રહ્યો છું. ઈશ્ક અને ઇલમની જે બે પાંખો છે એ બે પાંખોને સમજી લો. જો એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, હું પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું, કારણ કે આપણો એ વિશ્વાસ છે ભાઈ હું પરમધામની છું. તો એને આ બધી શુદ્ધ પડે છે. ધણીના દિલની હકે દિલ કી બારીકિયા એ સમજી રહી છે, તો મને કેમ ન સમજાય? જો એને દેખાતું હોય તો મને કેમ ન દેખાય? હવે તો છઠ્ઠા દિવસની લીલાની અંદર તો એવું ના માનશો કે ભાઈ મારા પછી તારા તનની અંદર બિરાજમાન થશે તો દેખાશે, એવું નથી. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો જે જેટલું ડૂબશે એને એટલું મળશે. જે જેટલું ડૂબશે એટલું એને મળશે. પણ ક્यों આગળ? તો સો કહો આગે સંયનો, સો કહો આગે સંયનો. બહુ મહત્વનું આ છે ત્રીજું ચરણ, કે સુંદર સાધની આગળ તમે કહો. કેમ કે એ આ વચનો જે છે, પાળના જે વચનો છે, મહત્વના જે વચનો છે, એ પાળના વચનો જ્યારે સુંદર સાથ સાંભળશે તો ઝબકીને જાગૃત થઈ છે કે આ તો ભાઈ મારા ઘરની વાત છે. આપણે કંઈક બેઠા આવીએ અને કોઈ ઈશારાની અંદર વાત કરતો હોય, આપણા ઘરની જ વાત કરતું હોય, પણ તમને શરૂઆતમાં ન સમજાય, પણ પછી 2 મિનિટ પછી તો સમજાય ને કે તમે મારા ઘરની વાતો કરી રહ્યા છો, તમે બીજાનું નામ દઈને. એ વસ્તુ અહીંયા છે. તો બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ છે આ વચનોને દિલથી લેશે, આ વચનોને દિલથી લેશે. કારણ કે બ્રહ્મ સૃષ્ટિને તો બધી શુદ્ધ છે ને છે, એમાં કોઈ સંશય નથી. આ જે પારના જે બધા વચનો છે, એ પારના વચનો બ્રહ્મ સૃષ્ટિને સમજ છે ને છે, આમાં કોઈ સંશય નથી. આપણે ભૂલીને બેઠા છે એટલે યાદ કરાવી રહ્યા છે. તો આ વચનો આપણે અંતસ્કરણથી લેવાનું મૂકી અને દિલથી લઈએ તો કેટલી પલ લાગે જાગૃત થતા? અને આ વચનોને દિલથી લઈશું અને એ વચનોની અંદર ડૂબીશું. આ વચનોને દિલથી લઈશું, એક ચિત્તે સાંભળીશું અને આની અંદર ડૂબીશું. આપણે તો આની અંદર ડૂબીશું મીન્સ આપણું જે દ્રષ્ટિ છે એ આ વચનોને અને વચનોની અંદર ફરતી હશે, તો બાહ્ય દ્રષ્ટિએ શું થઈ રહ્યું છે એની શુદ્ધ પડશે આપણને. ઓટોમેટિક માયા છૂટી જશે. માયા છોડવાની જરૂર નથી. કેમ કે આ બધી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો પણ આ વચનોની અંદર લાગી ગઈ છે. આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ આની અંદર લાગી ગઈ છે, આ વચનોની અંદર. અને આની અંદર ફરીશું તો માયા આપણને છૂ પણ નહીં શકે. માયાને છોડવાનો એક સરળ ઉપાય છે, બીજો ઉપાય ઇન્દ્રિયોને વાળવાનો ઉપાય છે. એટલે ઇન્દ્રિયોને બળજબરી ન કરો, એને પકડાવો. આપણે બળજબરી કરવા જઈએ છીએ, ઇન્દ્રિયોને ફટકારવા જઈએ છીએ, ન કરો. અને ફટકારશો ને, ઇન્દ્રિયોને ફટકારશો ને તો એ સમયે સાંભળશે, પણ એને જેટલી દબાવશો ને એટલી જ ઉછળશે પાછી. એટલે એને દબાવવા પ્રયત્ન ન કરો. ઇન્દ્રિયોને સમજી વિચારીને એને વાળો.
સો કહો આગે સંયનો એ ચર્ચા સબ ઉપર, એ ચર્ચા સબ ઉપરનો અર્થ કે આ બ્રહ્માંડની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એના કરતા ઉત્તમ જ્ઞાન છે. આ બધાની ઉપર છે. આ બ્રહ્માંડની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એના કરતા સૌથી ઉપરનું ઉપર જ્ઞાન છે, પારનું જ્ઞાન છે. એટલા માટે એક હોય જબ ભયા બરસ 11 તબ મન ઉપજો વિચાર, મેં કોણ કહા થે આયા કહા મારો બરતાર. 11 વર્ષ ધની દેવચંદ્રજી 1638 થી 1649 વર્ષે 11 વર્ષ ત્યાં પૂરો થાય. તે 11મા વર્ષે 11 વર્ષના ધની દેવચંદ્રજી થાય છે ત્યારે એમના મનની અંદર આ વિચાર આવે છે. એમના મનની અંદર વિચાર આવે છે, જબ ભયા બરસ 11 તબ મન ઉપજો વિચાર. એમને બધું પરમધામનું બધું દેખાય છે. એમને પરમધામનું બધું દેખાય છે. તો આ છે શું? ઝબકીને જાગી જાય છે. હું કોણ છું? કઈથી આવ્યો છું? હું કોણ છું? અહીંયા કોણ? હું ક્યાંથી આવ્યો છું? मैं कौन कहां थे आवियो, कहा मेरो भरथार, कहा मेरो भरवार. કે હવે મારા ધની કોણ છે? મારા ધની કોણ છે? મારું ઘર ક્યાં છે? હું કોણ છું? પહેલામાં પહેલા આ પ્રશ્ન થયા. એટલે મેં કોણ કહા તે આયો, કહા મેરો ભરથાર, કહો મેરો ભરતાર. 11 વર્ષે આ વિચાર આવ્યો. આપણે 60 વર્ષ થયા છતાં પણ આ વિચાર આવતો નથી. એમને આ વિચાર આવ્યો, મનની અંદર આ વિચાર આવ્યો. સાંભળો, આમાંથી શું લેવો છો બધી તમને સમજાવું છું. એમને આ વિચાર આવ્યો, મનની અંદર આ વિચાર આવ્યો, તો એ આની અંદર કેટલા ડૂબ્યા, આની અંદર એટલા ડૂબ્યા અને એની ખોજ માટે નીકળી ગયા. એની ખોજ માટે નીકળી ગયા. આપણને તારતમ વાણી મળે છે અને તારતમ વાણી મળે છે અને આની અંદર પણ આપણને વિચાર આવે છે, તો આપણે એની અંદર કેમ ડૂબતા નથી? વિચાર આવ્યો, સત્સંગ છે ત્યાં સુધી વિચાર આવ્યો. આપણને સત્સંગ ચાલી રહ્યો છે ત્યાં સુધી વિચાર આવે છે કે હું આ કરીશ, પેલું કરીશ, પેલું કરીશ. સત્સંગ પત્યો નથી અને આપણે આપણી માયામાં. તો વિચારને કરીશું તમે. જાગણી આ છે. આપણે ધણી દેવચંદ્રજીને 11 વર્ષે વિચાર આવ્યો તો એની ખોજની અંદર એ નીકળી ગયા. તારતમ વાણીની આપણની અંદર, તારતમ વાણીના સત્સંગની અંદર બેઠા છે, બતાવી રહ્યા છે, એની પર વિચાર આવે છે, એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણે ક્યાં સુધી? જ્યાં સુધી સત્સંગ થાય ત્યાં સુધી. સત્સંગ પત્યો નથી ને આપણે આપણી માયામાં. એ વિચારનો લય થઈ ગયો. એ જે વિચાર હતો એનો લય થઈ ગયો. આનો લય ન કરો. આની અંદર ઊંડા ને ઊંડા ઉતરતા જાઓ અને આની અંદર ઊંડા ને ઊંડા ઉતરતા જઈશું આપણે, તો આ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો પણ વળી જશે. ઇન્દ્રિયો આની સાથે, ઇન્દ્રિયો પણ સાથ આપશે. પૂછત ફેરે પરદેશ મેં, પૂછત ફેરે પરદેશ મેં. હવે આ વિચાર આવ્યો તો પરદેશની અંદર બધા ફરીને ભટકી રહ્યા છે. એમાં આપણને પણ જ્યારે સંશય થાય, આપણને જ્યારે સંશય થાય, કરો પૂછો. એકને પૂછો, બેને પૂછો, ત્રણને પૂછો, ચારને પૂછો. આપણને જ્યારે સંશય થાય. પણ ફરક એટલો છે અહીંયા આગળ સુંદર સાથ, ફરક એટલો છે કે ધની દેવચંદ્રજી બધાને પૂછી રહ્યા છે. સાંભળજો,
ધની દેવચંદ્રજી બધાને પૂછી રહ્યા છે, પૂછે તો ફીરે પરદેશમાં પૂછી રહ્યા છે, કારણ કે એમની પાસે કશું જ નથી. નથી તારતમ વાણી કે કશું જ નથી એમની પાસે. એટલે ખોજ કરી રહ્યા છે. શરૂઆતની અંદર એમને આ વિચાર આવ્યો અને એની ખોજ કરી રહ્યા છે. એટલે બધાને આ બ્રહ્માંડની અંદર પૂછી રહ્યા છે. જ્યારે આપણને તારતમ વાણી મળી છે અને આપણને કોઈ સંશય થાય, આપણને કોઈ પણ વિચાર આવે, નો ડાઉટ પૂછો સુંદર સાહેબ, પણ ભીતર જે બેઠેલા છે ધની એમને પણ પૂછવા પ્રયત્ન કરો. આત્મ દ્રષ્ટિ ખોલો, બધું જ બતાવી દેશે ધની. અસલ અકલથી આની પર વિચાર કરો. બસ ફલાની અકલથી ન વિચારો, અસલ અકલથી વિચાર કરો. અને એ વિચાર કરીશું કે ભાઈ કોઈ આ બતાવ્યું, કોઈ આ બતાવ્યું, તો એની અંદર થોડા ડીપ અંદર ઉતરો, અવશ્ય ઉતરો. એના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો. ધની દેવચંદ્રજી આ જ કરી રહ્યા છે, તો આપણે કેમ ન કરીએ? એમની પાસે તારતમ નથી, છતો પણ એ કરી રહ્યા છે. આપણી પાસે તારતમ છે, ધની આપણા દિલમાં બિરાજમાન છે, જબ્રાઈલ અસરાફીલ આપણી પાસે છે, તો આપણે કેમ ન કરીએ? પૂછત ફિરે પરદેશ में कहां है परमेश्वर, પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે? મને એની પહેચાન કરાવો, મને એના દીદાર કરાવો. जिन सबको पैदा किया सो कहां है सब ऊपर. એ ક્યાં છે જેણે આ બધાને આખી આ સૃષ્ટિ બનાવી? સૃષ્ટિના સર્જનહાર ક્યાં છે? ધણી દેવચંદ્રજીને વિચાર આવ્યો, હું કોણ છું, ક્યાંથી આવેલો છું, મારો ભરતાર કોણ છે? આની પર એ ચાલી રહ્યા છે અને એની પર ખોજ કરવા નીકળી ગયા છે. તો પછી છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની આપણને મળ્યા છે, મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન છે. તો એ ધની ક્યાં બિરાજમાન છે? આની ખોજ કરી આપણે, એ માર્ગ પર ચાલ્યા. એ તો બહાર પૂછી રહ્યા છે. ધની તો આપણા અંદર છે અને છતાં બહાર કેમ ભટકી રહ્યા છે આપણે? આ ખોજ છે. ધને કહ્યું કે બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ, હું સહેરાગ સે પણ નજદીક છું. આ પણ બતાવ્યું, છતાં આપણે ભીતરના ચક્ષુ ખોલીએ છીએ. ધની દેવચંદ્રજીને તો કશું નતું, અજ્ઞાનતા હતી. એ સમયે અજ્ઞાનતા હતી, કોઈ માર્ગદર્શન આપનાર પણ ન હતું અને ખોજ કરી રહ્યા છે. આપણને તો માર્ગદર્શન આપનાર પણ છે, આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં આપણને દીદાર નથી થતા. એમને કોઈ માર્ગદર્શન આપનાર કોઈ ન હતું, છતાં એ દીદાર કરે છે. બસ આ છે. આપણી જાગણી કરવી હોય તો આ રાહ પર આપણી જાતે ચાલવું પડશે. કોઈ આપણને બતાવશે નહીં. રાહ પર જાતે નીકળી જાઓ, કફન બાંધીને નીકળી જાઓ. सुन के तेरी पुकार, संग चलना हो तो कोई होना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल. આ માર્ગ પર આપણે એકલાને ચાલવાનું છે. ઇશ્કની અંદર કોઈ બીજું નહીં આવે. ધનીનો ઇશ્ક મેળવવો હશે તો એ માર્ગ પર આપણી જાતે ચાલવાનું છે. કોઈ આપણને ઇશ્ક આપશે નહીં. ધની સિવાય આપણને કોઈ ઇશ્ક નહીં આપે. હા, માર્ગ બતાવશે, ભાઈ આ માર્ગે ચા, તને ઇશ્ક મળશે. પણ એ રાહ પર આપણે ચાલવાનું છે. तुमको इश्क उपजावने करूं सो अनेक उपाय. ધની બકી રહ્યા છે, तुमको इश्क उपजावने करूं सो अनेक उपाय. જરૂરી નથી કે ઇન્દ્રાવતી સખી જે રીતે જાગી એ રીતે આપણે જાગીએ. આપણને કોઈ બીજો ઉપાય કરી રહ્યા છે ધની. આપણને કોઈ બીજી નિયામત આપી રહ્યા છે ધની.
કારણ કે ઇન્દ્રાવતી સખીને જે ન્યામત મળી, સાંભળજો, ઇન્દ્રાવતી સખી જે માર્ગ પર ચાલી એ કઠણ માર્ગ છે, કઠણ માર્ગ છે. કારણ કે નહોતું ખાલી કહ્યું તું કે પરમધામની તું ઇન્દ્રાવતી સખી છે, અને એમણે જે માર્ગ ચૂન્યો, એમણે જે માર્ગ જે ચૂન્યો ને જે માર્ગ પર ચાલ્યા, એ માર્ગ પર આપણે નહીં ચાલી શકીએ, એ માર્ગ પર આપણે નહીં ચાલી શકીએ. એટલે એમને જે માર્ગ પર મળ્યા ધની, આપણને અહીંયા સહેલાઈથી છઠ્ઠા દિવસની અંદર સહેલાઈથી મળેલા છે, આપણા દિલમાં બિરાજમાન છે. એમનો તો તીકડે દિલમાં પણ બિરાજમાન ન હતા. એમની પાસે તીકડે શુદ્ધ પણ ન હતી, તારતમ વાણી પણ ન હતી, અને છતાં એ માર્ગ પર ચાલી રહ્યા છે. ધણી દેવચંદ્રજીના બતાવ્યા પ્રમાણે કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, બસ એક વાક્ય પર એ ચાલી નીકળ્યા. ધણી દેવચંદ્રજીને દિલની અંદર એક વિચાર આવ્યો, મનની અંદર એક વિચાર આવ્યો, મેં કોણ, કહાં સે આવ્યા, કહાં હે મેરા ભરતાર, એની પર ચાલી નીકળ્યા. ઇન્દ્રાવતી સખી એક વિચાર સ્ફુરિત કર્યો. ધણી દેવચંદ્રએ કહ્યું તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, આની પર ચાલી નીકળ્યા. આપણને બ્રહ્મ સૃષ્ટિ છે, ધણીએ બતાવ્યું મેરા અર્થ દિલ મોમીન, અને છતાં પણ આપણે ચાલતા નથી, છતાં પણ આપણે ચાલતા નથી. વિચાર કરો સુંદર સાહેબ. તે સમયે એમની પાસે તારતમ વાણી ન હતી, તે સમયે એમની પાસે તારતમ વાણી ન હતી, અને છતાં એક માર્ગ પર ચાલી નીકળ્યા છે. આપણી પાસે તારતમ વાણી છે. ધની કહ્યું મેરા અર્થ દિલ મોમીન છે. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, આ બધી જ શુદ્ધ છે, છતાં પણ આપણે ચાલતા નથી. વિચારો સુંદર સાહેબ. છતાં પણ એ માર્ગ પર આપણે ચાલતા નથી. અને પછી આપણે કહી રહી છે કે ધની મહેર કરો, ધની મહેર કરો. શું ધની મહેર કરે આપણી પર? ધની મહેર શું કરે આપણી પર? એટલે ધનીએ કહી દીધું છે, મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા. मैं तो आया सब विद वतन सहित, मैं तो आया सब विद वतन सहित, तुम न पहचानो तो मैं क्या करूं? તું વજૂદને જોઈને ચાલુ છે તો હું શું કરું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? તો પહેચાન તો આપણી જાતે કરવાની છે. અને એ પહેચાન ક્યારે થાય? આપણે જાતે જ અંદર ભીતર ઉતરીએ ત્યારે. એ વગર પહેચાન થાય નહીં. બીજાના બતાવેલાથી આપણને પહેચાન ન થાય. હા, બાહ્ય પહેચાન થશે, ભીતરની જે પહેચાન, અસલું પહેચાન થવી જોઈએ નહીં થાય. અને અસલું પહેચાન કરવા માટે જાતે ભીતર ઉતરવું પડશે. જેમ ઇન્દ્રાવતી સખી ઉતરી, ધણી દેવચંદ્રજી ઉતર્યા, તેમને મળ્યા, પરમહંસ થઈ ગયા. તમે જુઓ, એ પણ જાતે ઉતર્યા છે તો એમને મળે છે, તો આપણને કેમ નહીં મળે? કોઉ કહે વો ઘટ 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 है व्यापक संसार, तब जब जाना वह निकट, यही ग्रहों में सार. को कहे वह घट घट है व्यापक संसार, है व्यापक संसार. लेकिन જે પારબ્રહ્મ પરમાત્મા છે તો છે ક્યાં? તો કોઈ બતાવી રહ્યું છે, એમ કે છે કે તમારા દિલની અંદર જે ચેતના છે, બહુ બારીક વાતો છે આની અંદર. આપણે આના કરતા વિતક શરૂ કરતા પહેલા આ બધું જ આપણે જોઈ ગયા કિરંતરની અંદર. આની પર વિચાર કરજો કે એ જે ચેતના છે એ જ પારબ્રહ્મ છે, એમ કે છે. આ જે ચેતના છે એ પારબ્રહ્મ છે. હવે જો પારબ્રહ્મ હોય તો એ જન્મ ને મરણ ખરા? એ ચેતના અહીંયાથી બીજામાં જાય છે, બીજામાંથી ત્રીજામાં જાય છે. तब जाना वह निकट, तब जाना वह निकट, यही ग्रहों में सार, यही ग्रहों में सार, ग्रंथों में सार છે.
આ કે આ બધા ગ્રંથોની અંદર આ બતાવી રહ્યા છે એમ કે છે. કહેવાનો મતલબ આ સંસારની અંદર કણ કણની અંદર પારબ્રહ્મ પરમાત્મા છે. તો હવે જો આ સંસારની અંદર પારબ્રહ્મ પરમાત્મા હોય કણ કણની અંદર, તો આ બ્રહ્માંડનો નાશ ન થાય. તો આ બ્રહ્માંડ તો લઈ છે બતાવ્યો છે. આ બ્રહ્માંડનો મહાપ્રલયમાં તો લઈ થવાનો છે. તો કેવી રીતે કણ કણની અંદર હોઈ શકે? પણ કણ કણની અંદર નો ડાઉટ તો છે શું? તો કણ કણની અંદર આજે પારબ્રહ્મ પરમાત્માની જે છે ને સત્તા, એ સત્તા ચાલી રહી છે. સત્તા છે. પારબ્રહ્મ પરમાત્મા નથી, એમની સત્તા વહી રહી છે. તબ જાણ્યા વહ નિકટ. જ્યારે આ વાત જ્યારે થઈ, દેવચંદ્રજીને ખબર પડી ભાઈ કણ કણની અંદર તો એમને વિચાર કર્યો કે ના ભાઈ હવે તો એમને સહેલાઈથી મેળવી લઈશ. ધણી દેવચંદ્ર વિચારી રહ્યા છે, કારણ કે 11 વર્ષની બાળક બુદ્ધિ છે, એમને હું સહેલાઈથી મેળવી લઈશ. જો કણ કણની અંદર હોય તો પછી તો એમને મેળવતો વાર નહીં લાગે. તબ જાણ્યા વહ નિકટ, તબ જાણ્યા વહ નિકટ. જો આટલા જો કણકણની અંદર હોય તો પછી એમને મેળવતો મને કેટલી વાર લાગશે એમ કે છે. અને આના પરિણામ રૂપે શું કર્યું એમણે? यही ग्रंथों में ऐसा કે એમણે આ બધું જે બતાવ્યું ગ્રંથોની અંદર જે સાર હતો, એ બધો જે સાર જો એમણે આ ગ્રહણ કર્યું. અને આ ગ્રહણ કર્યું એમણે, અને ભાઈ કણકણની અંદર પારબ્રહ્મ પરમાત્મા, કારણ કે આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાન હતું પારબ્રહ્મ પરમાત્માને મેળવતા, તો એમણે જે બ્રહ્માંડની અંદર જ્ઞાન હતું એ જ્ઞાનમાં જોયું તો કે છે પારબ્રહ્મ પરમાત્મા તો આ રીતે છે. તો કે છે જો આ નિકટ હોય તો એમને મેળવતો મને વાર નહીં લાગે, હું એમને મેળવી લઈશ. પણ જે જ્ઞાન મળ્યું, સુંદર સાથ સાંભળજો, જે એમને જ્ઞાન મળ્યું, આ બતાવી રહ્યો છે એની પાછળનું ઘણા બધા કારણો છે. કે એમને જે પરમાત્માને કે ભાઈ કણકણની અંદર છે, જે એમને જ્ઞાન મળ્યું અને એમને જે વિશ્વાસ આવ્યો ભાઈ નજીક જો કણકણની હોય તો મને મેળવતો વાર નહીં લાગે. જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન એમને ખોટું મળ્યું, એ જ્ઞાન એમને ખોટું મળ્યું, અને છતો પણ એ એની અંદર રચ્યા પચ્યા રહ્યા. બહુ બહુ બારીક વાતો છે આ. ધણી દેવચંદ્રજી 11 વર્ષના હતા. એમને જ્યારે આ શુદ્ધ પડી ભાઈ કણકણની અંદર પારબ્રહ્મ પરમાત્મા છે, એ જ્ઞાન મળ્યું તો ખોટું મળ્યું. અત્યારે તારતમ્ય વાણીથી આપણને સમજ પડે છે કે ભાઈ ખોટું જ્ઞાન હતું. એ ખોટું જ્ઞાન મળ્યું, છતો પણ એ એની અંદર રચ્યા પચ્યા રહ્યા, અંદર રચ્યા પચ્યા રહ્યા. જ્યારે આપણને જે જ્ઞાન મળ્યું છે એ સાચું મળ્યું છે, છતાં આપણે અંદર રચ્યા પચ્યા રહેતા નથી. કમ્પેરિઝન સાથે કરો, આ બીતક છે આપણી. ખોટાના સહારે સત્યની રાહ પકડે છે, સત્યના સહારે આપણને સત્ય મળતું નથી, એમના દીદાર થતા નથી. કહેવાનો મતલબ ખોટાના સહારે, ખોટું જ્ઞાન હતું એની અંદર રચા પચ્યા રહ્યા, તો એક સમય એવો આવ્યો કે એમને એમના દીદાર થયા, ધણીના દીદાર થયા. આપણને સાચું જ્ઞાન મળ્યું છે, છતાં આપણને ધણીના દીદાર થતા નથી. શું કારણ છે? શોધો હવે જાતે, કારણ જાતે શોધો. રહેણી, આપણી રહેણી નથી. અને આપણે કરી રહ્યા તો શું કરી રહ્યા છે? આપણે કરી રહ્યા છો તો શું કરી અરજીઓ કરી રહ્યા છે? ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કહે છે આટલી બધી તો મેં તારી પર મહેર કરી, જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. છતો તું ન જાગું તો હું શું કરું? હું તને જગાડીને પરમધામ તો હું તને જગાડીને પરમધામમાં હું તો નથી લઈ જવાનો. કેમ નથી લઈ જવાનો? શું કારણ છે? આપણો ઈશ્ક બધા આડો આવે છે. આપણો ઈશ્ક બધા આડો આવે છે. તારો ઈશ્ક ગયો ક્યાં? ધની આપણને લેવા આવ્યા છે, છતાં આપણને લઈ નથી જતા. શા માટે? 400 વર્ષ થયા આપણને લેવા આવ્યા છે, છતાં નથી લઈ જતા.
કારણ કે આપણો ઈશ્વર બધે છે. લાવો પ્યાર કરો દીદાર. બસ એ. ફરી ખ્યાલ આવે ને, પણ એ તડપ નથી આવતી આપણી અંદર. આજે તડપ આવી જોઈએ, તડપ નથી આવતી. અને એ જ્યારે તડપ આવશે તો તેની સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ સે પણ નજદીક છે. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આની પર વિચાર કરજો સુંદર સાહેબ. એટલે ધની દેવચંદ્રજીની સાથે સાથે આપણી બીતક પણ અત્યારે પ્રેઝન્ટની અંદર પણ શું ચાલી રહ્યું છે, આપણે આપણું મનોબળ કેવું છે. ધણી દેવચંદ્રજીનું મનોબળ કેવું હતું. ખોટું જ્ઞાન મળ્યું છતાં પણ અંદર રચ્યા પચ્યા રહ્યા. આપણને સાચું જ્ઞાન મળે છે છતાં આપણે અંદર રચ્યા પચ્યા નથી રહેતા. ખોટા જ્ઞાનના સહારે ચાલ્યા, તમને સાચું મળ્યું અને દીદાર થયા. સાચા જ્ઞાનના આપણે સહારે નથી ચાલતા અને ખોટા માર્ગ પર ચાલે છે એટલે દીદાર નથી થતા. દ્રષ્ટિ બહાર છે, ભીતર નથી આપણી દ્રષ્ટિ. અને ભીતર દ્રષ્ટિ આવી તો આપણને પણ દીદાર થશે. જાગૃત થઈ જઈશું આપણે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દડે. કહું કહેવ ઘટ ઘટ है व्यापक संसार, तब जाना वह निकट, यही ग्रहों में सार, यही ग्रहों में सार. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.